I love those people. I respect those people who live their life from birth to death with all responsibilities on their shoulders. એવા લોકોને બહુ પ્રેમ કરું છું, હું બહુ માન આપું છું. જે જન્મ લે છે ને મરે ત્યાં સુધી એના ખભા ખાલી નથી થતા, દટાઈ જાય છે ભાર નીચે જવાબદારીઓના, ઉઠાયા જ કરે છે. તાકાત હોય તો પણ, તાકાત ના હોય તો પણ મારે જ ઉઠાવવાનું છે, તો હું કરીશ જ. ક્યારેય ના નથી કહી શકતા લોકો મૃત્યુ સુધી. કોઈ અવાજ નહીં, ચૂંકે ચાની. આમાં મને શું મળશે? મારો લાભ શું, મારો ફાયદો શું, મારું શું? આવું તો પૂછતા જ નથી, નહીં વિચારતા પણ નથી. દટાઈ જાય છે જમીનમાં આ લોકો પાયાની ઈંટ બનીને, અને પાયામાં પડીને અંધારાની અંદર ભાર સહન કરીને ઉપર જુએ છે ને, તો એને જે લોકોની જવાબદારીઓ ઉઠાવી હોય છે ને એ શિખર પર પહોંચી ગયા હોય છે, અને ત્યાં ફરફરતી ધજામાં પવનમાં એમની સિદ્ધિઓ લહેરાતી હોય છે. એ જોઈને એ પાયામાં દટાઈ ગયેલા લોકો રાજી થઈ જાય છે, એમની છાતી ફૂલાય છે. છતાં ક્યારે એવું નથી બોલતા કે ચહેરા પર આવવા દેતા કે આ બધું મેં કર્યું. હું ના હોત તો તમે લોકો આવું કશું ના કરી શકત. મેં કર્યું એ ભૂલી જાય છે. એ જીવે છે કેમ કે શ્વાસ ચાલે છે, પણ એ જીવવું જોઈએ ને, એમાંનું કશું જીવતો નથી. એના માટે એનું જીવન એટલે બીજા બધા કેવી રીતે જીવે એ એનું જીવન. સાચે અને એનું ગૌરવ છે. એને એ કોઈ ઉપકાર નથી કરતો તમારી પર, તમને યાદ નથી દેવડાવતો. તમે જે છો એટલા માટે કે હું હતો એવું નથી કહેતો. એના ખભા ઉપર એક નહીં, બે ત્રણ કેટલા છે હોય, એ બધા એના ખભા ઉપર ચડી ગયા. તો એને એવું ન કીધું કે મને ભાર લાગે છે. આવા લોકો માત્ર શું કહું, માન, પ્રેમ. મને બહુ શરમ આવે છે આ બે શબ્દો એમના માટે વાપરતા. નહીં, કશું ના કહીએ આ લોકોને. આ લોકોને જોયા કરીએ, એમની સુગંધ માણ્યા કરીએ, એમના પરસેવાને ગંગાજળ માનીએ. એમણે એમની જાત હોમી દીધી. સન્માન અને પ્રેમ નાની વસ્તુ છે. ચલો
જવાબદારીઓ ઉઠાઈને પોતાના જીવનને હોમી દેનાર માણસો ની પૂજા કરવાનું શરૂ કરીએ. એ ફોટો બની જાય, દિવાલ પર ટંગી જાય પહેલા